પ્રશ્ન 1. ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે. તેનું મુખ્ય કારણ કયું છે? જવાબ સી. ભારતની આર્થિક સમૃદ્ધિ. પ્રશ્ન 2. કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? જવાબ ડી. હૈદર અલીના. પ્રશ્ન 3. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? જવાબ ડી. પોર્ટુગલનો. પ્રશ્ન 4. અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી? જવાબ બી. સુરતમાં ઈસવીસન 1613માં. ભારતમાં કયા ધારા અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી? જવાબ બી. ઈસવીસન 1773 નિયામક ધારો. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? જવાબ એ. પ્લાચીના. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? જવાબ બી. કોલકાતા. કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી? જવાબ ડી. લોર્ડ વિલિયમ બેન્ટિકે. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી? જવાબ એ. લોર્ડ કોર્નવાલિસે. ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું? જવાબ સી. શ્રીરામપુરમાં. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો? જવાબ ડી. ચતુર્થ. નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો ન હતો? જવાબ ડી. ફ્રાન્સે. પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? જવાબ સી. પુણેમાં. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? જવાબ એ. મછલીપટ્ટનમ. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી? જવાબ બી. લોર્ડ વિલિયમ બેન્ટિકે. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો? જવાબ સી. ઈસવીસન 1761માં. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ સી. પ્લાચીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. 15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? જવાબ એ. નવજાગૃતિ. ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? જવાબ બી. નવજાગૃતિ નામે. કયા ધારાથી ગવર્નર જનરલે ભારતમાં વહીવટી તંત્રનો વડો બનાવવામાં આવ્યો? જવાબ એ. નિયામક ધારાથી. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠા વચ્ચે કઈ સંધિ થઈ? જવાબ એ. સાલબાઈની. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? જવાબ બી. ઈસવીસન 1664માં. ભારતમાં ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો? જવાબ ડી. સુતરાઉ કાપડને. ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કોનો પ્રભાવ હતો? જવાબ ડી. અંગ્રેજ કંપનીનો. રૈયતવાદી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જવાબ ડી. થોમસ મુનરો.